i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભાવનગર જિલ્લાના શિવશક્તિ હોલ ખાતે પત્રકાર એકતા પરિષદનું 2025 ભવ્ય સંમેલન યોજાયું, જેમાં દાહોદ જિલ્લામાંથી વિવિધ હોદ્દેદારો અને રિપોર્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લાના શિવશક્તિ હોલ ખાતે પત્રકાર એકતા પરિષદનું ગુજરાત રાજ્યનું ભાવનગર જિલ્લાનું 2025નું મહાધિવેશન યોજાયું, જેમાં દાહોદ જિલ્લામાંથી વિવિધ હોદ્દેદારો અને રિપોર્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર એકતા પરિષદથી એક નવા આયામનો પ્રારંભ કરવામાં આવ્યો અને કાર્યક્રમની શરૂઆત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમાં ભાવનગર સ્ટેટ કે રાજ્ય પરિવહનના યુવરાજસિંહ જયવીર રાજસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને ભાવનગર કલેક્ટર મનીષકુમાર બંસલ, નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ બારોટ, ઉદ્યોગપતિ અને સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પ્રમુખ તેમજ વિવિધ હોદ્દેદારો, રિપોર્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુવરાજસિંહ જયવીર રાજસિંહ ગોહિલ અને કલેક્ટર મનીષ બંસલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું અને ગુજરાત રાજ્ય એકતા પરિષદ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા દ્વારા પત્રકારોના પ્રાણ પ્રશ્નોની અને વીમા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને મહિલા વિંગ પ્રમુખ સમીમબેન પટેલ હાજર રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાનુભાવો ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી, જેના અન્ન ભેળા તેના મન ભેળા સૂત્રને સાર્થક કરતા જમીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશ નિસરતા, સિંગવડ, દાહોદ। કાર્યક્રમને લઈને એમાં પહેલું જે ઉદાહરણ હતું એ હતું કે કાર્યક્રમમાં તો સાહેબ આવ્યા, નારી કોણ અને વર કોણ એ ખ્યાલ નથી। એ જ રીતે એક પરિવારમાં એક માતા કોણ અને પિતા કોણ, પણ અગત્યનું ગૌરવભાઈ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે, બાળકો તો આપણને હું નગરજનો જ છે। વાત અમે બંનેની સાંભળવાની છે, તંત્રની પણ અને મીડિયાની પણ। તો ખાસ કરીને મારા મીડિયાને ભાઈઓ અને બહેનો, કલેક્ટર સાહેબે જેમ કીધું કે યુ આર વન ઓફ ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી, લોકતંત્ર લોકશાહીનો આપ એક મોટો પાયો છો, એક સ્તંભ છો। એમાં જે જવાબદારી આવે છે આપણે, જેમ અંગ્રેજી ભાષામાં કહેવત છે કે ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી। એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપનેથી નમ્ર વિનંતી છે કે આપની જવાબદારી કાયમ સુધી યાદ રાખજો, કારણ કે કલેક્ટર સાહેબે એ પણ જે ઉદાહરણ આપ્યું તરબૂચ અને છરીનું, તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય, નગરજનોને ચિંતા ત્યારે જ થાય જ્યારે તરબૂચ અને છરી બંને કોઈ રાજકીય વ્યક્તિના હાથમાં હોય છે। પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે અમે યાદ કરીએ છીએ અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે। એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં AI ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે। પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે, કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય। આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે। તો ખાસ કરીને જવાબદાર અને જાગૃત પત્રકાર બનો, એ જ મારી નમ્ર અપીલ છે। સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ, પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026માં ગર્વથી અમે આપને નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ। એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્યથી ભારત દેશમાં લોકશાહી શરૂ થઈ, પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના એ જ વિચાર હતા કે દર એક નાગરિકનું, દર એક નગરજનનું
પોતાનું વિચાર લોકો સુધી પહોંચવું જોઈએ. આપ કોઈ ધર્મથી હોય, કોઈ સંપ્રદાયથી હોય, એ અગત્યનું નથી. આપની જે ભાવના હોય એ દેશ પ્રતિ હોવી જોઈએ, આપના ભાવનગર પ્રતિ, ગુજરાત પ્રતિ અને ભારત દેશ પ્રતિ. ફરીવાર આપ સૌએ મને આપની વચ્ચે આજે અહીંયા જગ્યા આપી, હું આપનો આભારી છું અને મળશું 2026માં નીલમબાગ પેલેસ ખાતે. જય માતાજી.